નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ। એમફિલની ડિગ્રી અને ડિગ્રી ધારકોનું ભવિષ્ય ક્યાં જશે? ડિગ્રી ધારકોનો સૌથી મોટો સવાલ। ટ્રેડકો વિદ્યુત સહાયક ભરતી અંગે નિર્ણય, જૂના ઉમેદવારોને લેખિત પરીક્ષામાંથી આપી મુક્તિ। ભર શિયાળે પાણી કાપનો કોરડો વીંચતું રાજકોટ કોર્પોરેશન, કાલે 2 વોર્ડમાં વિતરણ બંધ। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એમફિલ ડિગ્રી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં કેટલીક યુનિવર્સિટીઓ હજુ પણ વિદ્યાર્થીઓને એમફિલમાં પ્રવેશ આપી રહી છે। આ સ્થિતિમાં યુજીસી દ્વારા હવે પછી કોઈ પણ વિદ્યાર્થીઓને એમફિલમાં પ્રવેશ ન ફાળવવા આદેશ કરવામાં આવી છે। આમ છતાં જો પ્રવેશ ફાળવવામાં આવશે તો ડિગ્રી માન્ય રહેશે નહીં તેવી તાકીદ પણ કરવામાં આવી છે। યુજીસી દ્વારા ગત વર્ષથી એમફિલની ડિગ્રીને અમાન્ય એટલે કે રદ કરી દેવામાં આવી છે। સામાન્ય રીતે અત્યાર સુધી વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યા બાદ પીએચડીમાં પ્રવેશ લેતા પહેલા એમફિલ કરતા અને એમફિલ કરવાના કારણે પીએચડીમાં સરળતાથી પ્રવેશ મળી જાય અથવા તો એમફિલમાં જે વિષય પર રિસર્ચ કર્યું હોય તેથી વિષય પીએચડીમાં રાખવાના કારણે વિશેષ સંશોધનમાં સરળતા રહે તે સહિતના કારણોસર એમફિલ કરતા હતા। ઉપરાંત અનેક યુનિવર્સિટી સહિત કેટલીક યુનિવર્સિટીઓ પીએચડીમાં પ્રવેશ માટે એમફિલ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ આપતા। પીએચડી કરતા પહેલા તમામ વિદ્યાર્થીઓ એમફિલ કરતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ગત વર્ષથી એમફિલની ડિગ્રી રદ જાહેર કરી દેવામાં આવી છે, એટલે કે હવે પછી એમફિલમાં કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો રહેશે નહીં। આ ઉપરાંત એમફિલની ડિગ્રી હોય તો તેને કોઈ વિશેષ લાભ પણ મળી શકશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી હતી। અંતે ઉમેદવારોના વિરોધને પગલે જેટકો ઝૂક્યું છે। ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર 2 દિવસ વિરોધ પ્રદર્શન કર્યો, જે બાદ પણ કોઈ નિવાડો ન આવતા ગાંધીનગર પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। વિદ્યાર્થીઓની અડગ માંગ સાથે જેટકોએ ઘૂંટણીએ પડીને નિર્ણય લીધો છે, જેમાં ઉમેદવારને માત્ર પોલ ટેસ્ટ જ આપવો પડશે। જે ઉમેદવારોએ અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં। ભર શિયાળે વધુ એક વખત રાજકોટવાસીઓ પર કોર્પોરેશન દ્વારા પાણી કાપ ઝીકવામાં આવ્યો છે। રાજ્ય સરકાર મહેરબાન છે, પરંતુ કોર્પોરેશન જાણે માઈક આંગલું બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। કાલે શુક્રવારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં 2 વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે। કોર્પોરેશનના ઇજનેરી સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રીનલેન્ડ હેડવર્કર્સ આધારિત વોર્ડ નંબર 4 તથા વોર્ડ નંબર 5ના મેઇન સપ્લાય વાલ્વ ખરાબ થયેલ હોવાથી નવા સપ્લાય વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના કારણે આવતીકાલે વોર્ડ નંબર 4માં ગ્રીનલેન્ડ હેડવર્કર્સ આવતા મીરા પાર્ક 1, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1, 2, 3, ડીમાર્ટ, વિઝન સ્કૂલ, શાંતિ સદન કોમ્પ્લેક્સ, જયશક્તિ પાર્ક વગેરે વૃંદાવન સોસાયટી અને જરિયા સોસાયટીમાં પણ પાણી વિતરણ બંધ રહેશે। રાજકોટની સિવિલ હોસ્પિટલને બેસ્ટ વહીવટ માટે એવોર્ડ આપવામાં આવ્યો। સૌરાષ્ટ્રભરમાં સૌથી મોટી છે અને સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે, ત્યારે રાજકોટની પડીઓ હોસ્પિટલને સાફ સફાઈ, યોગ્ય ડમ્પિંગ, રેકોર્ડની જાળવણી સહિત સારી કામગીરી માટે સુશાસન દિવસે ખાસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। આ અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સંસ્થાઓને સારી કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા। આ તકે રાજકોટની પીડીઓ હોસ્પિટલને સાફ સફાઈ, યોગ્ય ડમ્પિંગ, રેકોર્ડની જાળવણી સહિત સારી વહીવટી કામગીરી માટે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર જિલ્લા કક્ષાએ બેસ્ટ વહીવટી કામગીરી બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું। પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયી જીની જન્મ દિવસે સુશાસન દિવસનું ઉજવણી કરવાનું હોય એટલે રાજ્ય કક્ષાનું કાર્યક્રમ હોય અને રાજ્ય કક્ષાનું કાર્યક્રમ આ 25 ડિસેમ્બરે થાય। આમાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ પણ થાય અને જિલ્લા કક્ષાનું કાર્યક્રમમાં દરેક જે જિલ્લામાં જે મહેકમ હોય, કચેરી હોય, ત્યાંથી અરજી મંગાવેલી હોય અને અરજી મંગાવીની આ ઉપર જે હોય આનું જે સુશાસન દિવસ છે એટલે કોની કચેરી બેસ્ટ છે, કોની કચેરી સારી રીતે કામ કરે છે, આનું અલગ અલગ ક્લાસિફિકેશન તરીકે, વર્ગીકરણ તરીકે કરેલી હોય એટલે જિલ્લા કક્ષાએ આ ઉપર બધું કમિટી બનાવીને બધું કર્યું અને પછી જે છે એવી રીતે નિર્ણય લીધું કે સિવિલ હોસ્પિટલ જે છે આ શ્રેષ્ઠ કચેરી તરીકે સન્માનપત્ર આપવામાં આવ્યું। એટલે જે સન્માનપત્ર આપવામાં આવ્યું છે આ માટે હું સરકારશ્રીને, ગુજરાત સરકારશ્રીને અને જિલ્લા વહીવટી તંત્રને બહુ ધન્યવાદ આપું છું અને આ સાથે એવું પણ સંકલ્પ લઉં છું કે જે સન્માન મળ્યું છે આથી હું આગળ જઈશ, આથી વધારે સારા કામ કરીશ અને સાથે સાથે જે મારા ટીમ પીડીયુ તરીકે જે છે બધા જે મારા વર્ગ 1 થી વર્ગ 4 જે અધિકારી અને કર્મચારીઓ છે આ જે ટીમ પીડીયુ તરીકે જે કામ કર્યું છે જેનું કારણે આ જે ઇન્સ્ટિટ્યૂટને સિવિલ હોસ્પિટલને સન્માન મળ્યું છે આનું હું આભાર માનું છું અને ફરીથી એકવાર હું એવું સંકલ્પ લઉં છું કે આ જેવી રીતે કામ કર્યું છે આથી વધારે, આથી સારી રીતે કામ કરીશ। એટલે જે આ છે આમાં અમુક જે કેટેગરી હતું, આમાં સ્વચ્છતાનું કેટેગરી હતું, પછી આપને જે આપના જે કંડમનું નિકાલ કરવાનું હોય
એમ્બ્યુલન્સનું નિકાલ કેવી કરવાનું હોય, પછી ફાઇલનું વર્ગીકરણ, પછી સારવાર આપનું કેવી રીતે કરી છે, આ બધી એટલે ટોટલ આમાં અલગ અલગ ક્રાઇટેરિયા હોય, એટલે અલગ અલગ ક્રાઇટેરિયામાં અલગ અલગ માર્ક્સ મૂકીને અને પછી આપણે એવી રીતે નિર્ણય કર્યું આવ્યું. એલઆર મશીન બાબત જ્યાં સુધી છે આનું ઇન્સ્પેક્શન થઈ ગયું છે, અને ઇન્સ્પેક્શનનું જે પ્રક્રિયા છે આ 2 વાર અહીંયા ઇન્સ્પેક્શન થયું, અને 2 વાર ઇન્સ્પેક્શન થઈને જે ત્યાંથી લાઇસન્સ આવવાનું હોય આ ટૂંક સમયમાં, એટલે અતિ ટૂંક સમયમાં આવી જશે. અને આ માટે જે જોતી છે, આ માટે જે ફિલ્ટર જોઈએ છે, આ માટે જે સ્ટાફ જોઈએ છે, આનું બધું નિમણૂક કરી દેવામાં આવ્યું છે. એટલે જ્યારે લાઇસન્સ આવી જશે તરત જ આપના 24/7 એલઆર મશીન ચાલુ કરી દેવામાં આવીશ. જ્યાં સુધી દવાની વાત છે, એટલે દવાનું આપના જે છે, દવા આપના માટે જે દર્દી છે, દર્દી નારાયણ તરીકે આપનું એવી રીતે સન્માન કરવામાં આવ્યું છે, એવી રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે જે દવાનું ખરીદી છે આમાં અમુક પ્રોસેસ હોય, અમુક સમયે હું કહું છું કે 1-2 દિવસ માટે કદાચ દવા ખૂટી જાય, પણ તાત્કાલિક આપનું આ ઉપર પગલાં લઈએ છીએ. એટલે જ્યારે થોડું જીએમએસીએલથી આવવામાં થોડું મોડું થાય, અથવા આપના જે ટેન્ડર છે આ ટેન્ડરમાં મોડું થાય, ત્યારે આપણે અહીંયા સુધી કે લોકલ પરચેજ કરીને અને ડાયરેક્ટ ફાર્માસિસ્ટને જે દવાવાળા છે ત્યાંથી ઘરે મોકલીને પછી દવા માગી દેવા આવું છે. અને આ ઉપર હું પર્સનલી એવી રીતે મોનિટર રાખું છું. સિવિલ હોસ્પિટલનું આપણે એક મોટો રાખેલી છે કે આ 0 રેફરલ પોલિસી, એટલે આપણે એવી સુવિધા ઊભો કરીએ કે ત્યાંથી એક પણ દર્દી સારવાર વગર કઈ હાયર સેન્ટરમાં નહીં જાય. એટલે જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે અથવા જે એમ્સ દિલ્હી છે, આ જે ત્યાંથી રેફર થાય, આ રેફર આપનું બંધ કરવાનું છે. અને બંધ કરવાનું એવી રીતે કે આપણે જેટલી સારવાર છે આ ટોટલ સારવાર ત્યાં ઉપલબ્ધ હોય, સારવારની સાથે સાથે સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય, દવાઓ પણ ઉપલબ્ધ હોય. અને આ દિશામાં આપણે એક કેથલેબ ચાલુ કર્યું છે, ત્યાં એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી થાય છે. 700 બેડનું મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ જે એક કોર્પોરેટ હોસ્પિટલ જેવી જનાના હોસ્પિટલ ચાલુ થશે. અને ભવિષ્યમાં પણ ઘણું બધું પ્લાન છે, જે સુપર સ્પેશલાઇઝ બ્લોક છે, આમાં દરેક વિભાગનું આપણું ડેવલપ કરવાનું છે. એટલે ટૂંકમાં એક વર્ડમાં કહીએ કે 0 રેફરલ પોલિસી સાથે આપણું આગળ વધીએ છીએ. અને રાજકોટ જે હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ છે, આ સંપૂર્ણ રીતે ત્યાં સારવારનું કેન્દ્ર બની જશે. અયોધ્યાથી આવેલા અક્ષત કળશના કુંભનું વકીલોએ પૂજન કરી ધન્યતા અનુભવી. પ્રાપ્ત વિગત અનુસાર અયોધ્યા ખાતે ભવ્યાતિ ભવ્ય રામલલ્લાના મંદિરમાં બિરાજમાનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. તે પહેલા અયોધ્યાથી અક્ષત કળશના કુંભ દેશના ખૂણે ખૂણે મોકલવામાં આવેલા છે. તે કળશના પૂજન સાથે રામચંદ્રજીનો ફોટો તથા અયોધ્યાના મંદિરની છબીનું પણ પૂજન થશે. અને આવા કાર્યક્રમો હાલ દેશભરમાં ખૂણે ખૂણે હિન્દુ લોકો દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે કુલ 5 અક્ષત કુંભ આવ્યા છે, જે પૈકી એક કુંભનું સિવિલ કોર્ટ બિલ્ડિંગ પાસે આશરે 200 વકીલો દ્વારા પૂજન કરવામાં આવ્યું છે. આજે હિન્દુ જાગરણ મંચ દ્વારા આયોજિત રામ જન્મભૂમિમાં જે નવું મંદિર નિર્માણ કરવા જઈ રહ્યું છે, પુનરુદ્ધાર થઈ રહ્યો છે, તેના અનુસંધાને કળશ યાત્રા જે આખા ભારત દેશમાં નીકળે છે એનો એક અમને લાભ મળ્યો હતો. અને એમાં લીગલ સેલ જોડાણું છે, અને મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં વકીલોએ આજે કળશ પૂજનનો લાભ લીધો છે. રાજકોટની પાવન ધરતી ઉપર અયોધ્યાથી આવેલ સ્પેશિયલ કળશ જે રાજકોટમાં છેલ્લા 3 દિવસથી ફરી રહ્યો છે. અધિવક્તા બંધુઓએ આજે નક્કી કર્યું હતું કે આજે આ કળશનું પૂજન કરીશું. હિન્દુ જાગરણ મંચના માધ્યમથી આ કળશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું, અને લગભગ 400 થી 500 વકીલો આ કળશ પૂજનનો લાભ આજરોજ લેવાના છે. ધન્યવાદ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 31મો વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ એસટી વિભાગની ટીમ 42 પોઈન્ટ સાથે અવ્વલ આવી હતી. સમગ્ર રાજ્યમાંથી કુલ 18 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, તથા ખેલાડીઓના વર્તણૂકને ધ્યાનમાં લઈ રાજકોટ એસટી વિભાગની ટીમને ફેર પ્લે એવોર્ડ પણ મળ્યો હતો. વાર્ષિક રમતોત્સવ જીએસઆરટીસી દ્વારા વડોદરા શહેર ખાતે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં રાજકોટ વિભાગની ટીમ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરી અને કબડ્ડીની અંદર પ્રથમ વિજેતા થયેલા છે. ડિસ્ક થ્રો ફેકમાં પણ પ્રથમ વિજેતા થયા છે. 800 મીટર દોડની અંદર પણ પ્રથમ વિજેતા થયા છે. બીજી 6 થી 7 ગેમની અંદર દ્વિતીય વિજેતા થયા છે. તેમજ જે બેસ્ટ પ્લેયર કહેવાય છે કે આખા એન્યુઅલ સ્પોર્ટ્સની અંદર જે બેસ્ટ પ્લેયર છે એ પણ રાજકોટ વિભાગના અજય મકવાણા કરીને અમારા કર્મચારી છે, તેને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ તેમને મળવા પામેલો છે. તેમજ ખેલદિલીપૂર્વક રમત રમ્યા છે એનો ફેર પ્લે એવોર્ડ હોય છે, એ પણ રાજકોટ વિભાગને મળવા પામેલો છે. આ તકે હું રાજકોટ વિભાગના તમામ જે કર્મચારી છે જેઓ એ એન્યુઅલ સ્પોર્ટ્સની અંદર ભાગ લીધો, તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તેમજ ત્યાં વડોદરા ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સનું આયોજન પણ ખૂબ સરસ રીતે કરવામાં આવેલું હતું.
તો તેઓને પણ હું ખૂબ જ અભિનંદન પાઠવું છું. તેમજ હજી ઉત્તરોત્તર આગામી સમયની અંદર પણ ખૂબ જ સારું એવું પરફોર્મન્સ રાજકોટ વિભાગની ટીમ બતાવે તેવી તમામને પાસેથી હું અપેક્ષા રાખું. અન્ય પણ આપણે 16 ટીમો હોય છે. એમાં રાજકોટ વિભાગને બાદ કરતા અન્ય પણ 15 ટીમો જેવી અને એક અમારા નરોડા વર્કશોપની હોય છે. એટલે 16 થી 17 ટીમો છે એમાં ભાગ લેતી હોય છે ને એમાં પ્રથમ ક્રમ છે એ આપણા રાજકોટ વિભાગનો આવેલો છે. એપ્રોક્સ 42 જેવા પોઈન્ટ છે જે સૌથી વધુ અલગ અલગ રમતની અંદર થવા પામેલા હતા, જે રાજકોટ વિભાગના હતા, જેની અંદર છે આપણો પ્રથમ ક્રમ આવેલો હતો, જેના આધારે છે આપણે ફેર પ્લે એવોર્ડ છે આપણે મળ્યો. પ્રદર્શન કર્યું છે તે બદલ તમામ ખેલાડીઓને છે આપણે ટ્રોફી અને મોમેન્ટો આપી અને એમનું સન્માન કરવામાં આવેલું છે. અને આગામી સમયમાં પણ અમે એક આયોજન રાખવાના છીએ. તમામ કર્મચારીઓને ગેટ ટુગેધર માટે પણ અહીંયા રૂબરૂ બોલાવવાના છે. રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ચિકનગુનિયાનો ફેલાવો વધ્યો હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર તારીખ 18 ડિસેમ્બરથી 24 સુધીમાં મલેરિયા અને ડેન્ગ્યુના 1 જ્યારે ચિકનગુનિયાના 3 કેસ આવ્યા છે. ગત વર્ષે કુલ 33 ચિકનગુનિયાના કેસ આવ્યા હતા, જ્યારે આ વર્ષે 84 કેસ આવ્યા છે અને તેમાં વધારો નોંધાયો છે. અને ડેન્ગ્યુના ગત વર્ષે 288 કેસ આવ્યા હતા અને તેમાં નજીવા ઘટાડા સાથે 202 કેસ નોંધાયા છે. અને તેવું જ સામે મલેરિયામાં પણ જોવા મળ્યું કે ગત વર્ષના 50 તો આ વખતે 39 કેસ નોંધ્યા છે, જ્યારે શરદી ઉધરસના 25,000 જેટલા કેસ અને ઝાડા ઉલટીના 7,000 કેસો નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે IHIPના જે ડેટા મુજબ છે એ નોંધાતા હોય છે. એ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દર સપ્તાહે પાણીજન્ય રોગો અથવા મચ્છરજન્ય રોગોનો આંકડો છે ડિક્લેર કરતા હોય છે. એ અનુસંધાને આપણે જણાવવા માંગુ છું કે ગત વર્ષે જે ચિકનગુનિયાના જે કેસીસ છે એ ગત સપ્તાહ સુધીના 87 નોંધાયેલા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના છે 202 જેટલા કેસીસ નોંધાયેલા છે અને મેલેરિયાના 39 જેટલા કેસ ગયા વર્ષે છે નોંધાયેલા છે 1 જાન્યુઆરી પછી. આ ઉપરાંત શરદી ઉધરસ તાવના 25,000 કરતા વધુ કેસીસ અને ઝાડા ઉલટીના જે કેસીસ છે 7,000 અંદાજિત છે નોંધાયેલા છે. સમગ્ર વર્ષ દરમિયાન આપણે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળાની સિઝન હોય છે એ દરમિયાન ખાસ કરીને પુરાણાક્ષક કામગીરી છે કરવામાં આવે છે, જેમાં મેલેરિયાની અમારી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સ્થળ મુલાકાત કરવામાં આવે છે. પુરાની હાજરી જણાય તો પુરાણાક્ષક કામગીરી કરાય છે. પાણીની અંદર જે છે એબેડ દવાનો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોને ડ્રાય દિવસ ઉજવવા માટે પણ સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત અગાસી છે, પક્ષીઘર છે, કુંડા છે વગેરેની અંદર જે ખાસ કરીને મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે મચ્છર છે એના પૂરા છે એ રહેતા હોય છે. તો એ અનુસંધાને આ કામગીરી પણ સાથે સાથે કરવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા પછીની ઋતુમાં છે ડેન્ગ્યુ ચિકનગુનિયા કેસીસ વધતા હોય છે. તો ખાસ કરીને વર્ષા ઋતુ પહેલા અને ચોમાસા બાદ આ પુરાણાક્ષક કામગીરી પર ખાસ ફોકસ કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ છે ફિલ્ડ વર્કર દ્વારા, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા અને આશા બહેનો દ્વારા જે છે ફિલ્ડની અંદર સર્વેલન્સ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત ઓપીડીમાં પણ જે કેસો આવતા હોય છે એનું સંધાને પેસિવ સર્વેલન્સ કરવામાં આવતું હોય છે. અને ત્યારબાદ છે આ આંકડા છે એ અમારા IHIP પોર્ટલની અંદર નોંધવામાં આવે છે. ખાસ કરીને કહી શકું કે આપણે ગત વર્ષની કરતા આ વર્ષે શરદી ઉધરસ તાવના કેસીસમાં છે ઘટાડો નોંધાયેલો છે. આ ઉપરાંત ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસીસમાં પણ ઘટાડો નોંધાયેલો છે. ચિકનગુનિયાના કેસીસમાં આ વર્ષ દરમિયાન આ કેસો છે એની સંખ્યા થોડી વધારે છે. ગત સપ્તાહે છે ગત વર્ષે 33 જેટલા ચિકનગુનિયાના કેસ હતા, જે આ વર્ષે 87 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયેલા છે. એ ખાસ કરીને મેલેરિયા છે એમાં ફિલ્ડ વર્કરનો જે સ્ટાફ છે એ ફિલ્ડ વર્કરનો સ્ટાફ છે એક આપણી ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને એની જાહેરાત પણ આપણે રાજકોટ મહાનગરપાલિકાની નિગમ શાખા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટૂંક સમયમાં એની પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને વર્ષા ઋતુની બાદની જે ઋતુ હોય એમાં વોલેન્ટિયર્સ જે છે એ વોલેન્ટિયર્સ દ્વારા છે એ ફિલ્ડની અંદર કામ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને ચોમાસા પહેલાના મહિના અને ચોમાસા બાદના 4 થી 5 મહિના છે એ મચ્છરજન્ય રોગચાળા અટકે અનુસંધાને વોલેન્ટિયર દ્વારા જે છે ડેઇલી બેઝિસ ઉપર પડકાર આધારિત છે એ કર્મચારીઓને આ કામ કરવામાં આવતું. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષે 8,000થી વધુ ડિલિવરી કરવામાં આવે છે, જેમાં નોર્મલ ડિલિવરી માટે જનાના હોસ્પિટલ વિવિધ તકનીક સાથે રોલ મોડેલ બની રહેશે. પ્રાપ્ત વિગત અનુસાર જનાના હોસ્પિટલમાં મોડ્યુલર 8 ઓપરેશન થિયેટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ સાથે 0 રેફરલ્સ પોલિસી અપનાવશે. આ સાથે અલગથી વીજ લાઇન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સિજન લાઇન, દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઊભી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ
હોસ્પિટલના તબીબી અધિક્ષક આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે નવી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે NICU 3 લેવલમાં ઊભું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે ટૂંક સમયમાં જ જનાના હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. એટલે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હોવાનું કારણે અહીંયા 11 જિલ્લાથી દર્દીઓ આવે છે અને આમાં અત્યારે જે પહેલાં જે 150 વર્ષ જૂનું જે જનાના હોસ્પિટલ હતું આનું મોડિફિકેશન કરીને આનું રિનોવેશન કરીને ગુજરાતમાં સૌથી ઊંચી હાઇટવાળું કહીએ એવી જનાના હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે, જેને ઇંગ્લિશમાં મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ બ્લોક કહીએ. આમાં બાળકો અને જે સગર્ભા માતાઓ છે આનું સાથે સાથે ઇલાજ થશે, જે સરકારશ્રીનું ગાઈડલાઇન છે. અને આનું સાથે સાથે આમાં નોર્મલ ડિલિવરીથી લઈને જે સિઝેરિયન સેક્શન છે અને કોમ્પ્લિકેટેડ જે સર્જરી થશે આ બધું અહીંયા મળશે. આનું એક ડૉક્ટરનું એક ટીમ હશે, ખાસ કરીને ગાયનિકોલોજીનું સાથે સાથે આમાં જે સુપર સ્પેશિયલાઇઝ સર્જન છે આ પણ સાથે રહેશે. એટલે કોઈ પણ સર્જરીમાં પ્રોબ્લેમ થાય, કોઈ પણ આ મુશ્કેલી થાય તો તાત્કાલિક બોલાવીને આમાં સર્જરી કરવામાં આવશે. અને જ્યાં સુધી બાળકોનું વાત છે, બાળકોમાં આપણા બાળકોનું પણ સૌથી અદ્યતન કોર્પોરેટ હોસ્પિટલ જેવી કામ કરશે. આમાં ડૉક્ટરથી લઈને જે કાઉન્સેલર છે, પછી અહીંયા મિલ્ક બેંક બનાવવામાં આવશે. મિલ્ક બેંક સૌરાષ્ટ્રનું સૌથી પહેલાં મિલ્ક બેંક હશે. એટલે મિલ્ક બેંક એટલે કે જે માતાઓનું દૂધ જો હોય, માતાઓનું દૂધ આપણે જાણીએ છીએ કે સૌથી સારા અને સૌથી જે પુષ્ટિકારક હોય, પૌષ્ટિક હોય આ માતાનું દૂધ. એટલે માતાનું દૂધ જેનું માતાનું ડેથ થઈ ગયા હોય અનફોર્ચ્યુનેટલી આનું મળશે. અને મિલ્ક જે છે આ પ્રિઝર્વ કરવામાં આવશે. આ 15 દિવસ સુધી મિલ્ક ચાલશે. એટલે અને પછી જે દિવ્યાંગ બાળકો છે, 6 વર્ષથી ઓછા જે દિવ્યાંગ બાળકો છે આમાં તે DIC સેન્ટર ઊભો કરવામાં આવશે. ત્યાં પ્લેગ્રાઉન્ડ પણ હશે. એટલે દરેક રીતે આપણા સંપૂર્ણ રીતે માતાઓ અને બાળકો માટે એક કોર્પોરેટ હોસ્પિટલ તરીકે, સરકારી રીતે આપણા કોર્પોરેટ હોસ્પિટલ તરીકે આ જનના હોસ્પિટલ કાર્યરત થશે. એટલે આમાં હમણાં કીધું કે આ જે છે આ નોર્મલ ડિલિવરીથી લઈને આ જે મોડ્યુલર ઓટી તરીકે અહીંયા કામ થશે. આમાં એવી રીતે જે ઓટીમાં ઇન્સ્ટ્રુમેન્ટ છે આ બધી રિમોટ કંટ્રોલ છે. આમાં કંઈ મેન્યુઅલ કરવાનું હોય જ નહીં, બધી રિમોટ કંટ્રોલ અને બહુ અદ્યતન છે, અપડેટેડ છે, જે પણ એક પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ નથી. અને આપણા પાસે જે ડૉક્ટર છે બહુ ટ્રેન્ડ છે. એટલે ટૂંકમાં કોઈ પણ રેફરલ ત્યાંથી થશે નહીં, બધું સારવાર ત્યાં થશે, દવાઓનું બધું સુવિધા અહીંયા ઉપલબ્ધ હશે. અને બાળકોમાં જ્યાં સુધી વાત છે, બાળકોમાં હમણાં કીધું કે ખાસ કરીને દિવ્યાંગ બાળકોનું જે છે આમાં આનું ખાસ ખ્યાલ રાખવામાં આવશે. અને પેરીફેરીથી જે છે, પેરીફેરીથી આપણા CSC હોય, PSC હોય, પેરીફેરીથી ત્યાંથી બાળકો લઈ આવશે રેફર કરીને અને ત્યાં બધાનું સારવાર કરવામાં આવશે. કેશોદમાં APMCની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે ડાંગર હમીરભાઈ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે કિકાણી રાજેશકુમારની બિનહરીફ વરણી કરાઈ. ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર JS શાહે પ્રથમ ટર્મ માટે તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી. જિલ્લા અને તાલુકાના આગેવાનોએ હાજર રહી ચેરમેન અને વાઇસ ચેરમેનનું હારતોરા કરી સન્માન કર્યું હતું. આજે કેશોદ મુકામે APMCના ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી હતી એમાં તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સંયુક્ત અને સહમતિથી જે નિર્ણય થઈને આવ્યો એમાં હમીરભાઈ ડાંગરને ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલા છે અને વાઇસ ચેરમેન તરીકે વેપારી વિભાગમાંથી રાજુભાઈ કિકાણીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરેલા છે. તો આ તકે કેશોદના વેપારી વિભાગ, ખેડૂત વિભાગના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોને જ્યારે વેપારી અને ખેડૂત પેનલમાંથી બિનહરીફ છૂટવામાં આવ્યા તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વિશેષ કેશોદની જનતા, ખેડૂત વિભાગ અને વેપારી વિભાગને પણ અભિનંદન આપું કે જ્યારે બોર્ડની અંદર પણ સંપૂર્ણપણે સાથે મળીને જ્યારે વિજેતા થયા અને આજની તારીખે જે સમરસતા જોવા મળી એ બદલ ચૂંટાયેલા ચેરમેન, વાઇસ ચેરમેન અને જે કોઈ આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ સાથે મળીને જે જહેમત ઉઠાવી બદલ તમામ આગેવાનોને પણ અભિનંદન આપું. ફરીથી ચેરમેન, વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ અભિનંદન આપી અને આજની તકે એમને એવી પણ એક શુભેચ્છા આપી છે કે સાથે મળીને આ APMC કેશોદનો ખૂબ વિકાસ થાય, વેપારી અને ખેડૂતોનું સમન્વય સાધીને આ યાર્ડનો વધારે વિકાસ થાય એના માટે સૌ લોકો કટિબદ્ધ છે. મારું નામ જયકુમાર S. શાહ, ચૂંટણી અધિકારી, નાયબ નિયામક, ખેત નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર જુનાગઢ. આજરોજ APMC કેશોદની ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી અને જેમાં શ્રી ડાંગર હમીરભાઈ કાળાભાઈ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા છે.
અને શ્રી કિકાણી રાજેશભાઈ લાંજીભાઈ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર થયા છે. મોરબીમાં જેતપર પીપળી રોડ ઉપર આવેલ મારુતિ સોસાયટીમાં છેલ્લા 10 મહિનાથી પીવાનું પાણી વિતરણ બંધ છે. હાલ મારુતિ પાર્ક સોસાયટીમાં 200 ઘર છે. અગાઉ બિલ્ડરો અને ગ્રામ પંચાયત દ્વારા પાણીના કનેક્શન દીઠ 11,000 લઈ કનેક્શન આપ્યા. ત્યારબાદ વળી પાછા ઘર દીઠ 500 ઉઘરાવ્યા અને બાદ દર મહિને 110 રૂપિયા ઘર દીઠ ચાલુ જ છે. ત્યારે છેલ્લે 10 મહિના પહેલા મારુતિ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા 110ની પહોંચ માંગતા પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું. આ બાબતે ઘણીવાર સોસાયટીના બિલ્ડરો અને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી, પરંતુ પાણી પ્રશ્નનો કોઈ સમાધાન કે નિવેડો આવ્યો નથી. હાલ મારુતિ પાર્ક સોસાયટીની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્નને લઈ પીપળી રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા સમજાવી આશ્વાસન આપી રસ્તો ચાલુ કરાવ્યો હતો, પરંતુ હજુ સુધી પાણીના સળગતા પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. મનિલભાઈ અર્જુનભાઈ રાઠોડ છે. હું ગામ છત્તરનો રહેવાસી છું. મારી નોકરી અહીંયા હોવાથી મેં અહીંયા મકાન લીધું છે રહેવા માટે. અને અહીંયા આવ્યા પછી જ્યારે આ રોડ બનવાનું ચાલુ થયો એના પછી પાણી બંધ થઈ ગયું છે. અને પાણીનો પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે. કોઈ પણ નાનો વ્યક્તિ હોય એને પાણી વગર નહીં રહી શકે. પાણી માટે અમે લોકોએ બહુ બધા પ્રયાસ કર્યા, પણ છતાંય અમારો આ જે કોયડો છે એ ઉકેલાણો નથી. ને પેલો પ્રશ્ન એ છે કે જે જયદીપભાઈ કરીને છે, જે પાણીનું બધું સંચાલિત કરે છે, હવે એમની જોડે આ બધા વ્યક્તિઓએ કઈ 40-50 હજાર રૂપિયા પૈસા ઉઘરાવી અને એમને આપેલા છે, અને એનું કોઈ અમને રિટર્નમાં કોઈ ચિઠ્ઠી કે કોઈ જાતની કોઈ વસ્તુ અમને આપેલ નથી. આની પહેલા બી જયારે મકાન બન્યા ત્યારે બિલ્ડરોએ એ લોકોને ગ્રામ પંચાયતને પર કનેક્શન દીઠ 11,000 રૂપિયા આપ્યા છે. એનું પણ કોઈ ચિઠ્ઠી કે કોઈ જાતનું કોઈ લેખિતમાં કોઈ અમને આપેલ નથી. બીજી વસ્તુ એ કે જ્યારે અમે એ લોકો જોડે વાત કરી છે ત્યારે જયદીપભાઈ ને ગામના પંચાયતના જે બી સરપંચ શ્રી છે એ બધાનું કહેવું એવું છે કે આ પીપળી ગામ પંચાયતમાં આ સોસાયટી આવતી જ નથી. જો પીપળી ગામ પંચાયતમાં આ સોસાયટી ન આવતી હોય તો આટલા બધા મકાનનું બાંધકામ કઈ રીતે થાય? તો સાહેબ અમને નથી ખબર કોણ લઈ ગયું, શું થયું, શું નથી થયું, અમને નથી ખબર. બાકી આની પહેલા પાણી આવતું હતું, ડેફિનેટલી આવતું હતું પાણી, પણ એની એક સિસ્ટમ હતી 100 રૂપિયા પર મંથ, એક ઘરેથી 100 રૂપિયા આપવાના, બરાબર. અને જ્યારે આ લોકો 100 રૂપિયા આપતા હતા ત્યારે ડેફિનેટલી પાણી આવતું હતું. પણ આ લોકોએ એ 100 રૂપિયા સામે એક પ્રશ્ન મૂક્યો, તમે તમને 100 રૂપિયા આપી છે તો અમને 100 રૂપિયાનું રિટર્નમાં કાંઈક આપો, લેખિતમાં આપો, જેથી કરીને જ્યારે અમે ગ્રામ પંચાયતમાં અમારો વેરો ભરવા આવી તો અમારે પાણી વેરામાં એટલી બચત થાય, બરાબર. તો ગ્રામ પંચાયતના જે સરપંચ છે, એના સભ્યો છે, જે કોઈ લોકો છે, બધાય ભેગા થઈને કહી દીધું તમને કશું નહીં મળે અને તમારો ગ્રામ પંચાયતમાં વેરોય ભરાય છે નહીં, બરાબર. આવી પંચાયતમાં છે જ નહીં તો તમારો વેરો ક્યાંથી ભરાય? જો ગ્રામ પંચાયતમાં ન હોય તો આટલી બધી આ કમસે કમ 200 ની ઉપર મકાન ખડકી નાખ્યા છે. તો સરકારને નહીં ખબર હોય આ વસ્તુ. જિલ્લા પંચાયત અધ્યક્ષ હંસાબેન પારગી એમના નેતૃત્વમાં જ આવે છે આ સોસાયટી. આ એમના ગામ તળાવમાં જ આવે. એ જિલ્લા પંચાયત પ્રમુખ છે. જો એમના જિલ્લા પંચાયત પ્રમુખ હોવા છતાંય જો અહીંયા એના મતલબ એના પાદરમાં જ આ પ્રોબ્લેમ હોય તો આ આપણું મોરબી સિટી તો આટલું મોટું છે તો એનો કોયડો કેવી રીતના ઉકેલાશે? જો એક નાના સોસાયટીનો કોયડો ન ઉકેલી શકતા હોય તો આટલું મોટું મોરબી આપણું જે જિલ્લો બનાવવામાં આવ્યો છે તો એના કોયડા તો કેટલાય હશે ને. આ તો અત્યારે એક જ પ્રશ્ન તમારી સામે આવ્યો છે, આવા તો કેટલાય પ્રશ્ન હશે. અને એમનો જે પોત્રો છે જયદીપભાઈ, એ તો કાયદેસર ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મને કોઈ જાતનું ઇન્ટરેસ્ટ જ નથી મારુતિ પાર્કમાં પાણી છોડવાનું, કોઈ પક્ષે જ નહીં, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો. હવે એમને કયા હિસાબે બોલે છે, શું બોલે છે, અમને કાંઈ ખબર નથી. અને પાણી માટે છેલ્લા 2 ઓક્ટોબર પહેલાની વાત છે, 2 ઓક્ટોબર પહેલા બધે પૈસા આપ્યા ને, બિલ્ડરોએ બધે પૈસા આપ્યા ને, ત્યારે એને એવું કીધું હતું કે હું તમને હે ને 7મ-8મ પહેલા તમારા પાઇપલાઇન ની અંદર પાણી નાખી દઈશ, બરાબર. ત્યાર પછી અમે 3-4 મહિના પછી વાત કરી, અમે મતલબ 20 દિવસ 25 દિવસ રહીને વાત કરીને તો શું કે 2 દિવસમાં પાણી આવી જશે. વળી પાછા 15-20 દિવસ પછી ફોન કરીને વાત કરીએ, 2 દિવસ પછી પાણી આવી જશે. અને હું ફોન કરું તો મને એમ કે જો અનિલભાઈ મારો તો કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં પાણી છોડવાનો, આ તો કે તમે લોકો આવી રીતના દોડ કરો છો ને એટલે હું જરાક ઇન્ટરેસ્ટ લઉં છું, જવાબ દઉં છું. બાકી મારા સાઈડથી કોઈ મને 0% મને ઇન્ટરેસ્ટ નથી.
કેશોદ વિસ્તારની સગીરાનું અપહરણ કરનાર શેરગઢ ગામની મહિલાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદના એક વિસ્તારમાંથી એક સગીર વયની દીકરીનું અપહરણ થયું હતું. અપહરણની ઘટના બાદ મહિલા ફરાર થઈ હતી. પોલીસે આ મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ગણતરીના દિવસોમાં આ મહિલા પોલીસના હાથે ઝડપાઈ જતા તેણે કયા કારણોસર સગીરાનું અપહરણ કર્યું તે અંગે પૂછપરછ હાથ ધરી છે. ગઈ તારીખ 24/12/2023ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અપહરણનો ગુનો દાખલ થયેલો, જેમાં ફરિયાદીને સગીર પુત્રીનું અપહરણ થયેલું અને જેમાં આરોપી તરીકે તેઓના સગા મહિલા આરોપી હતા, જેઓની કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય, જેમાં ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની બાતમીના આધારે આજરોજ આરોપીની કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરેલી છે. આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે. ઓખા ગામના પાદરે આવેલ હઠીલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ નામનિષ્ઠ સંત પ્રેમ ભિક્ષુક મહારાજના આશીર્વાદ અને સંત બિહારી બાબાની પાવન પ્રેરણાથી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ નિષ્કામ ભાવના સાથે 9 દિવસ સુધી અખંડ સકીર્તન મહાયજ્ઞનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દરરોજ ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાની જુદી જુદી ધૂન મંડળીઓ દ્વારા રામધૂનની રમઝટ બોલાવાશે. ભક્તજનોએ આ મહાયજ્ઞનો લાભ લેવા સમસ્ત પ્રેમ પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે. તેમજ 31 ડિસેમ્બરના રાત્રે 2024 નવા વર્ષને વધાવવા યુવાનોને રામધૂન સાથે ઉજવણી કરવા હઠીલા હનુમાન ગ્રુપ સાથે મોહનભાઈ બારાઈએ અનુરોધ કર્યો છે. બોલો હનુમાનજી મહારાજ કી જય, વૈદ્યનાથ મહાદેવ કી જય. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મનમ જુવાનયુક્તમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. ઓખા મંદિરની અંદર જે હઠીલા હનુમાનજી મહારાજનું મંદિર છે ઓખામાં, તેમાં છેલ્લા 20-22 વર્ષથી આ અખંડ રામધૂન મહાયજ્ઞ ચાલે છે. તેમાં હરેક સમાજના લોકો આવી શોભા તથા ભજન કીર્તન કરે છે અને સૌને પ્રસાદી દેવામાં આવે છે. સર્વ ઓખા તથા ઓખા મંડળના તમામ મંડળી આવી અહીં રામધૂન કરે છે અને ભગવાનના આ યજ્ઞમાં તે ભગવાનના નામ લે છે અને પ્રભુ પ્રસાદી પણ ચાલુ રહે છે. તો આ રામધૂનની અંદર ઓખા મંડળની ધર્મપ્રેમી જનતાઓને લાભ લેવા નમ્ર વિનંતી. સુરતના કતારગામમાં થયેલા અકસ્માત બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેથી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. ભેસ્તાન ડેપો ખાતે તમામ સિટી બસના ચાલકોએ બસના પૈડા થોભાવી દીધા છે. પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોએ રૂટ અટકાવી હડતાલ પર ઉતર્યા હતા. સેફટી અને પગાર વધારાની માંગ સાથે બસ ચાલકોએ હડતાલ કરી દીધી છે. ઉધના નવસારી રોડ પર આવેલ તમામ રૂટ બસ ચાલકોએ અટકાવી દીધી છે. તાત્કાલિક ધોરણે ડિમાન્ડ પૂરી કરવાની માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બસ ચાલકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, ત્યારે ડ્રાઈવરોએ કહ્યું કે બસના ડ્રાઈવરોને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે તે બંધ થવી જોઈએ. मैं श्री मारुति ट्रेवल्स में ड्राइवर हूँ, ड्राइवरी करता हूँ. तो हम लोग की ये हड़ताल जो चालू है ये पगार के वजह से और सेफ्टी के वजह से चालू है. इनका कहने का मतलब है जो अभी ये कानून लगाए हैं, मैसेज हम लोग के ग्रुप में डाले हैं, उस मैसेज को पढ़ के सब लोगों का दिमाग उसमें हिल गया है. क्योंकि कोई सीधा मैसेज डाले हैं कि कोई भी एक्सीडेंट होगा तो उसका पूरा खर्चा ड्राइवर भरेगा. सेंट्रल गवर्नमेंट की तरफ से बताते हैं पास हुआ है 10 साल की जेल और 10 लाख रुपया जुर्माना भरना पड़ेगा. तो हम लोग 20,000 की नौकरी करने वाले 10 लाख रुपया कहाँ से भरेंगे. तो कंपनी बोलती है इसका कंपनी कोई कुछ नहीं भरेगा, डायरेक्ट तुमको भरना पड़ेगा. तो हमको सेफ्टी दे और फिर हमारा पगार बढ़ाएं. तो ड्राइवर पूरी की पूरी गाड़ी खड़ी हो चुकी है. 70 गाड़ी थी, 70 गाड़ी की पूरी गाड़ी ख़त्म हो चुकी है. पूरी लाइन से गाड़ियाँ बाहर लगी है, अंदर लगी हुई है. पगार में कितनी बढ़ोतरी की? पगार की हमारी जो सेंट्रल गवर्नमेंट की तरफ से पगार इशू होता है हमको वो पगार चाहिए. मेरा नाम है मोहम्मद वसीम. विरोध यही चालू है पगार के बारे में कि भाई सब ड्राइवर की सैलरी बढ़ाओ. 16 घंटे की जगह 8 घंटे की 22,000 पगार कीजिए, सब हड़ताल खत्म हो जाएगी. सबकी डिमांड वही है पगार की, दूसरा कोई डिमांड नहीं है. और जो भी ऑब्जेक्शन होता है, भाई कोई बाइक वाला, कोई टेम्पो वाला, कोई साइकिल वाला घुसता है तो ये लोग ऑब्जेक्शन नहीं लेते. हमारा ये कहना है कि भाई कुछ ऑब्जेक्शन लो. ये ड्राइवर की पगार काटते, कुछ हो गया तो कम ज़्यादा. और ड्राइवर तो इतना पैसे वाला थोड़ी ना है कि वो ड्राइविंग करने के लिए आएगा, 10 लाख रुपए जामीन देगा, 10 सजा काटेगा.
कोई जानबूझ के तो ड्राइवर किसी की जान नहीं ले सकता। ये तो आने वाले की गलती होगी या ड्राइवर की चूकी होगी, दोनों में से गलती किसी का भी कोई आ जावे। ભેસાણમાં જૂનીધારી ગુંદરી ગામે આવેલ સેવા સહકારી મંડળીના કર્મચારીઓ પર 6 કરોડની ઉચાપત કરી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા। આજરોજ જૂનીધારી ગુંદારીના ખેડૂતો ભેસાણ મામલતદાર કચેરી અને જેડીસીસી બેંક ભેસાણના મેનેજરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જૂનીધારી ગુંદારીમાં આવેલ સેવા સહકારી મંડળીના કર્મચારીઓએ ખેડૂતોને ભોળવીને તેમની બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ લઈને ખેડૂતો ઉપર ખોટો બોજો લગાવીને 6 કરોડ જેટલા મુદ્દા રકમનો રિપીટ 6 કરોડ જેટલી મોટી રકમનો ગોટાળો કરીને ખેડૂતોને ભોગ બનાવ્યો હતો, જેને અનુસંધાને સરકાર અને આ ગોટાળા પર ધ્યાન દોરાવે અને ખેડૂતોને ન્યાય અપાવે તેવી દરખાસ્ત સાથે તો ખેડૂતોએ એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગામ ધારી ગુંદાળી અમારે સહકારી મંડળીમાં ફ્રોડ થયેલું છે 6 કરોડ રૂપિયાનું, જે અધિકારીઓએ મંત્રીમંડળે જે ફ્રોડ કરીને ખોટા ધિરાણ અમારા નામના ઉપાડેલા છે। તો આની અમે આવેદનપત્ર શ્રી મામલતદાર સાહેબને આપેલું છે। બેંક જેટીસી બેંક આપણે ભેસાણ તાલુકાની એના મેનેજરને આપેલું છે અને પોલીસ સ્ટેશને આપવા જઈએ છીએ અને યોગ્ય રીતે સરકારશ્રી આના પગલાં લે, ખેડૂને બોજા મુક્ત કરે, જે ખેડૂના ખોટા બોજા ઉમેર્યા છે એની સામે પગલાં કડક કરે એવી અમારી માંગ છે ધારી ગુંદાળી નવી જૂની ધારી ગુંદાળીના સભ્યોની। આમાં આશરે 70 જેટલા નામ ખુલેલા છે, જે લોકોના બોજા નહોતા અને નવા બોજા મંત્રીઓએ પછી બેંકના જે કર્મચારીઓએ મળીને જે બોજા ઉપાડેલા છે, આને યોગ્ય રીતે ખેડૂતને ન્યાય આપવામાં આવે, નહીતર આ ખેડૂતો ગાંધીજીના નિયમ પ્રમાણે ઉગ્ર આંદોલનની તૈયારીમાં છે। બેંક પાસે, સરકાર પાસે જે અમારા રેગ્યુલર બોજા છે એ તો અમે સ્વીકારીએ છીએ, પણ નવા બોજા આવ્યા એ અમારા કાઢવામાં આવે। અમે પૈસા લીધેલા નથી, બરોબર, એના અમારી પાસે ડોક્યુમેન્ટ પુરાવા છે, બરોબર। મંત્રીએ જેણે બી અમારામાંથી ફ્રોડ કરીને ઉપાડેલા છે એની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે। ભેસાણ તાલુકાના વાંદરવડને છોડવણીના ખેડૂત સહકારી મંડળીના કર્મચારી દ્વારા ઉચાપત કરી હોય તેની સહાય અત્યારે સુકાણી ન હોય ત્યારે આજરોજ ભેસાણ તાલુકાના જૂનીધારી ગુંદારી ખાતે આવેલ સેવા સહકારી મંડળીના કર્મચારીએ 6 કરોડથી વધારે ઉચાપત કરી હોય તેવા આક્ષેપો સાથે આજ ભેસાણ તાલુકાના જૂનીધારી ગુંદારીના ખેડૂતો એકત્રિત થઈને સરકારશ્રીને ભેસાણ મામલતદાર થ્રુ તથા જેડીસીસી બેંકના મેનેજરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને ખોટું છેતરીને તેના ચેક, પાન કાર્ડ તથા આઈ કાર્ડ મેળવીને અને ખેડૂતોના બોજા ચડાવીને અને 6 કરોડથી વધારે સેવા સહકારી મંડળીના કર્મચારીઓએ ઉચાપત કરી હતી। કેમેરામેન ધ્રુવ મેલવાણી સાથે હું મેલવાણી, તરુણ, અબ તક ન્યૂઝ, ભેસાણ। પાટણ જિલ્લાના રતનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ પેદાશપુરા ખાતે આવેલ રામદેવ પીરના મંદિર પાસે યોજવામાં આવ્યો હતો। લોકોને સરકારી યોજના વિશે માહિતી અપાઈ હતી। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ તકે પેદાશપુરા ગ્રામ પંચાયતના સરપંચ ધારસીભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ વાલાભાઈ ભરવાડ અને જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રાધનપુરના મામલતદાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ આજે આનંદની વાત છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પેદાશપુરા ગામમાં આવી અને દીકરીઓએ સ્વાગત કર્યું અને આખા ગામે વધારે હાલમાં જે અહીંયા સરકારશ્રીની વાત સાંભળી અને સરકારના જે દરેક ડિપાર્ટમેન્ટના જે માહિતી અને જેના લાભ લેવાની વાત છે એ પૂરા ગામને સમજાવી અને ગામના લોકોએ બધા એક સાથે મળીને એ સંકલ્પ લીધો છે કે 2047માં એ મોદી સાહેબની વાત છે, એ અખંડ ભારતની વાત છે, વિકસિત ભારતની વાત છે, એવા સંકલ્પ લીધા છે અને આખું ગામ એકમેક થઈને મોદી સાહેબની વાતને શિરોમાન રાખી અને એકી અવાજે વધાવી લીધી છે। બોલો ભારત માતા કી જય। હાલ સમાચારોમાં બસ આટલું। ફરી મળીશું નવા સમાચારો સાથે। હવે મને રજા આપશો। નમસ્કાર।